નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી ચેનલ પર સ્વાગત છે। તમે અમારી ચેનલ પર પ્રથમવાર જોડાઈ રહ્યા છો તો નીચે જઈ સબસ્ક્રાઇબ કરો ચેનલને અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં। તો હવે વાત કરીશું આપણે 1.2.1 તમે સંખ્યા બનાવી શકો છો। તો સંખ્યા બનાવવાની વાત કરીએ તો પહેલા આપણી પાસે અંકો હોવા જોઈએ। તો ધારો કે આપણે કેટલાક અંકો લઈએ। આપણે ધારો કે આપણી પાસે 4 અંક છે, 7, 8 અને 3 ને 5। આ આપણી પાસે કેટલા અંક થઈ ગયા? 4 અંક છે। હવે આ 4 અંકનો ઉપયોગ કરી આપણે ઘણી બધી સંખ્યા બનાવી શકીએ છીએ, જેમ કે 7, 8, 3, 5, 7, 3, 5, 8, પછી 3 ને આગળ લાવો તો 3, 7, 5, 8, એવી રીતે 5, 8, 3, 7 એવી રીતે સંખ્યા આપણે બનાવી શકીએ છીએ। હવે આપણને પ્રશ્ન આમાં કેવી રીતે પૂછાય કે સૌથી મોટી સંખ્યા કઈ? તો આ 4 આંકડાનો ઉપયોગ કરી સૌથી મોટી સંખ્યા બનાવો। તેમાં અંકોનું પુનરાવર્તન નહીં થવું જોઈએ, જેમ કે 7 છે તો 7 બે વાર નહીં આવવો જોઈએ, 8 બે વાર નહીં આવવું જોઈએ, 3 વાર, એટલે 3 વાર, 2 વાર, 4 વાર જે પણ હોય તેનું પુનરાવર્તન વગર, એટલે અંકોનું પુનરાવર્તન કર્યા સિવાય સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવો। તો આપણે ઉપરનું જ ઉદાહરણનો ઉપયોગ કરવાનો છે એમ કીધું છે। તો આમાં સૌથી મોટી, તો પહેલા તો અંક આપણે જોઈએ કે આ અંક છે 7 છે, મારી પાસે 8 છે, 3 છે અને 5 છે। તો પહેલા તો મારે જોવું પડે કે સૌથી મોટો અંક કયો? તો 8। તો મોટી સંખ્યા બનાવો તો 8 થી શરૂઆત થવું જોઈએ। પછી 8 થી નાનો કયો? તો 7। તો 7 લખી દઈશ। 7 થી નાનો કયો? 5। અને 5 થી નાનો કયો? 3। તો આ થઈ ગઈ મોટી સંખ્યા, એનથી નાની અને નાની, એટલે આપણે ચલો તો આ થઈ ગઈ આપણી સૌથી મોટી સંખ્યા। હવે મોટી સંખ્યા માટે આપણે પહેલા મોટો અંક લખ્યો, પછી એના પરથી વારાફરતી ઘટતા ગયા। તેવી રીતે સૌથી નાની સંખ્યા માટે સૌથી નાનો અંક શોધવાનો। તો સૌથી નાની સંખ્યા બનાવવા માટે આપણે સૌથી નાનો અંક કયો છે? 3। 3 પછી લખું 5, 7, 8। તો આ થઈ ગઈ આપણી સૌથી નાની સંખ્યામાંની। તો કઈ રીતે લખવું સૌથી મોટી અને કઈ રીતે સૌથી નાની સમજમાં આવી ગયું છે। તો હવે આપણે એના કેટલાક પ્રયત્ન કરવાના પ્રશ્નો આપ્યા છે તે જોઈશું। અને પ્રયત્ન કરવાના પ્રશ્નો જોઈએ તો પ્રયત્ન કરવાનો પ્રશ્ન 1, આપેલ અંકનું પુનરાવર્તન વગર, એટલે પુનરાવર્તન કરવું નહીં, ઉપયોગ કરીને 4 અંકની સૌથી મોટી અને 4 અંકની સૌથી નાની સંખ્યા લખો। તો 4 અંકની, તો પહેલા આપણને આપ્યું છે પ્રશ્ન 1 નો પહેલો 2, 8, 7, 4। હવે આ 4 અંકનો ઉપયોગ કરી આપણે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા। તો આપણે સૌથી પહેલા વાત કરીએ સૌથી મોટી સંખ્યાની વાત કરીએ તો મોટી સંખ્યામાં આપણે શું કરતા હતા? સૌથી મોટો અંક શોધતા હતા। 2 કરતા મોટો 4, 4 કરતા 7 અને 7 કરતા મોટો 8। 8 પછી 8 થી નાનો કયો? તો 7, 7 થી નાનો કયો? 4 અને 4 થી નાનો 2। તો આ થઈ ગઈ આપણી સૌથી મોટી સંખ્યા। તેવી રીતે વાત કરીએ સૌથી નાની સંખ્યા, આ જ અંકોનો ઉપયોગ કરી બનાવવાની છે। તો સૌથી નાની સંખ્યામાં આપણે શું કરતા હતા? તો સૌથી નાની સંખ્યામાં આપણે તો સૌથી નાનો અંક લખતા હતા। તો સૌથી નાનો અંક 2, તેવી રીતે 2 થી મોટો 4, 4 થી મોટો કયો અંક છે? તો 7 અને 7 થી મોટો 8। તો અહીંયા જો નાનામાંથી મોટું, સૌથી નાનામાંની સંખ્યા લખવાની તો નાનેથી શરૂઆત કરી અને સૌથી મોટી સંખ્યા લખો તો મોટેથી, પછી નાનું। તેવી રીતે અહીંયા સૌથી મોટું, એટલે આ ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં, તે આપણે આગળ થોડુંક વધારે સમજીશું। હવે બીજો, આમાં બીજો આપ્યું છે આપણને 9, 7, 4, 1। શું કરીશું? પહેલા સૌથી મોટી સંખ્યા શોધવી। તો સૌથી મોટી સંખ્યા, તો અહીંયા ધ્યાન દો તો નંબર 1 પ્રમાણે આપ્યા છે ઉતરતા ક્રમમાં, એટલે સૌથી મોટો કયો? 9, 9 થી નાનો 7, 7 થી નાનો 4 અને 4 થી નાનો 1।
તો 9741 એ આપણી સૌથી મોટી થઈ ગઈ. અને સૌથી નાની વાત કરીએ તો સૌથી નાની સંખ્યા આપણી થશે કઈ? તો 1 4 7 9 એટલે 1479. હવે આ તો થયું સરળ. હવે કોઈક વાર આંકડામાં શૂન્ય આવી જાય એટલે તમે આપણે ત્રીજું એક ઉદાહરણ લઈએ તો 4 7 5 0. હવે આપણે સૌથી મોટી લખવું હોય તો તે જ રીતે રહેવાની. તો સૌથી મોટી સંખ્યા, તો મોટી સંખ્યામાં તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી થવાનો. તો સૌથી મોટો અંક 7, એનથી નાનો 5, એનથી નાનો 4 અને એનથી નાનો 0. પણ સૌથી નાનામાં નાની સંખ્યા વાત કરીએ, સૌથી નાનામાં નાની, તો અત્યાર સુધી કરતા હતા તો એવી રીતે કરીએ તો પહેલા સૌથી નાનો અંક 0, પછી 5 પછી 4, પછી 5 અને 7 આવી રીતે લખીએ. પણ આ ખોટું છે. કેમ? આપણને કેટલા અંકની પૂછી છે? સૌથી નાનામાં નાની અને સૌથી મોટી 4 અંકની સંખ્યા પૂછી છે ને. તો આપણે શું કરીશું? તો અહીં તો હવે શું કરીશું? પહેલા તો સૌથી નાનામાં નાનો અંક 0. 0 પછી કયો અંક આવે? તો 4. તો 4 થી શરૂઆત કરવી અને પછી હવે શું કરીશું? આપણે જે રીતે કરતા હતા, સૌથી નાનામાં નાનો અંક 0, પછી 0 થી મોટો 4 છે, તો આપણે પુનરાવર્તન કરવું નહીં. એટલે પછી આપણે 5 લઈશું અને 5 પછી 7. તો 4057 એ સૌથી નાનામાં નાની સંખ્યા. હજુ નહીં સમજ આવે તો હજુ એક ઉદાહરણ લઈએ. ચોથું 5 4 0 અને 3. શું કરીશું? સૌથી નાનો અંક, સૌથી નાની સંખ્યાની વાત કરીએ, સૌથી નાનીની જ વાત કરીએ આપણે પહેલા. સૌથી નાની, તો સૌથી નાનીમાં આપણે નાનો અંક કયો છે? 0. તો 0 થી શરૂઆત થાય કે 3 આંકડાની બની આપણે તો બનાવવાનો છે કેટલા અંકનો? 4 અંકની સંખ્યા બનાવવાની. 4 અંકની સંખ્યામાં 3 લઈશું, 0 થી મોટો 3, પછી 0 મૂકી દેવું અને પછી 0 થી મોટો કોણ? તો 3 નું પુનરાવર્તન કરવાનું નથી. એટલે આપણે એના પછી કોણ છે? તો 4 અને એનાથી મોટો 5. તો આ થઈ ગઈ સૌથી નાની. હવે સૌથી મોટીમાં તો આપણે એ જ યાદ રાખવાનું છે કે સૌથી મોટા અંક શોધવો. તો સૌથી મોટો 5, એનાથી નાનો 4, એનાથી નાનો 3 અને એનાથી નાનો 0. તો 5430 એ આખી સૌથી મોટી સંખ્યા. એવી રીતે હજુ એક ઉદાહરણ લઈએ. 1 7 6 2 સૌથી મોટી સંખ્યાની વાત કરીએ તો મોટો અંક કયો છે? 7, એનાથી નાનો 6, એનાથી નાનો 2 અને એનાથી નાનો 1. તો 7621 એ સૌથી મોટી અને સૌથી નાનીની વાત કરીએ તો સૌથી નાનામાં નાનો અંક 1 2, પછી એનાથી મોટો થાય 6, એનાથી મોટો થાય 7. તો 1267 એ આપણી સૌથી નાની સંખ્યા. તો આ રીતે આપણે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા બનાવી શકીએ. તો પ્રશ્ન હજુ કઈ રીતે પૂછાય? હવે 3 અંકની પૂછી હતી તમને તો અહીંયા શૂન્ય અગાડી નાખીને 0 457 એ 3 અંકમાં વેલિડ છે. પણ તમને 4 અંકની પૂછી હોય તો શૂન્ય આવી રીતે વચ્ચે જ લેવું. 3 અંકની પૂછે તો આ રીતે લઈ શકો છો તમે. તો પ્રયત્ન કરવાનો પ્રશ્ન 2 જોઈએ. આપેલ અંકોમાંથી ફક્ત એક જ અંકનું 2 વાર પુનરાવર્તન કરી. શું કીધું છે? ફક્ત કોઈ પણ એક અંકનું 2 વાર પુનરાવર્તન કરી. સૌથી મોટી અને સૌથી નાની કેટલા અંકની? 4 અંકની સંખ્યા બનાવવાની છે. તો અહીંયા પહેલા તો જોવાનું કે કેટલા અંકની છે. તો 4 અંકની. તો તમને સમજ નહીં પડે તો કેવું કરવાનું કે બોક્સ બનાવી દેવાનું. આ બોક્સ બનાવી દીધા. નહીં સમજ પડે તો આ બોક્સ બનાવી દે. 1 2 3 4 4 અંકની જોઈએ. પહેલા સૌથી નાનીની વાત કરીએ. સૌથી નાની સંખ્યા તો આપણને પહેલો આપ્યો છે 3 8 અને 7. તો સૌથી નાનામાં નાનો અંક 3. તો જે સૌથી નાનામાં નાનો અંક હોય ને તેનું પુનરાવર્તન કરી દેવું. તો 3 3 પછી એનાથી મોટો કોણ? 7 અને એનાથી મોટો કોણ? 8. તો આ થઈ ગઈ સૌથી નાની સંખ્યા તમારી. હવે આ જ અંકનો ઉપયોગ કરી સૌથી મોટું. તો સૌથી મોટામાં પણ આપણે શું કરીશું? બોક્સ બનાવી દઈએ. સૌથી મોટી કેટલા છે?
કેટલા અંક જોઈએ? 4. બોક્સ નહીં બનાવો, ડાયરેક્ટ લખો તો પણ ચાલશે. તો આપણે જે સૌથી મોટા અંક હોય તેને પુનરાવર્તન કરી દેવું. 8, પછી એનાથી નાનો કોણ? 7, અને એનાથી સૌથી નાનો કોણ? 3. તો 8873 એ સૌથી મોટી સંખ્યા થઈ. એવી રીતે બી. હવે કેટલાક ઉદાહરણ ધ્યાનથી જોવા. હવે જો જ્યારે શૂન્ય આવે ત્યારે શું થાય? 905 સૌથી નાની સંખ્યા. તો સૌથી નાની સંખ્યા 4 અંકની. તો અહીંયા મેં શૂન્ય ધારો કે લખું, આપણે એવી રીતે જ કર્યું ને, 5 9 આ સૌથી નાની. પણ આને વંચાય કેવી રીતે? તો આ તો 59 જ થયું, તો 2 જ અંક થયા ને. તો શૂન્ય અગાડી મૂકવાથી કિંમત આપણે અંક બદલાઈ ગયા, 4 અંકની ને તે 2 જ અંકની થઈ. તો શૂન્યનો વચ્ચે ઉપયોગ કરવો પડશે આપણે. તો સૌથી નાનામાં નાનો અંક કયો? તો 5. સૌથી નાનામાં નાનો શૂન્ય સિવાય કયો? તો 5. આમ તો શૂન્ય થાય. 5 પછી આપણે કયો અંક રિપીટ કરીશું? ધારો કે 5 રિપીટ કરે તો મોટું થઈ જાય, કારણ કે 5 કરતા નાનો શૂન્ય છે. હવે અહીંયા શૂન્ય થયો તો આપણે શૂન્યને જ રિપીટ કરી દઈએ, કારણ કે જે શૂન્યનો રિપીટ કરી પછી 9 લખી દઈએ. તો આ થઈ ગઈ આપણી સૌથી નાનામાં નાની સંખ્યા. કોઈ પણ એક અંકનું જ પુનરાવર્તન થાય. અહીંયા 5 નહીં લખાઈ શકે, જોયું થશે અહીંયા 5 લખે તો હજુ 5005 એના કરતા નાની, પણ એક જ અંકનું આપણે શૂન્યનું પુનરાવર્તન કર્યું. તો જ્યારે પણ શૂન્ય હોય તો સૌથી નાનામાં નાની માટે શૂન્યનું પુનરાવર્તન કરવું. અને સૌથી મોટી માટે તો આપણું તો એને તે જ રહેશે. કયું? તો મોટો અંક પુનરાવર્તન કરો તો આપણો મોટો અંક કયો છે? 9, 0 અને 5 માં. તો 9 મોટો, તો 9 નું પુનરાવર્તન કરવી. અને એના પછી જે હતો 5 અને 0 લાસ્ટમાં જ આવે સૌથી મોટીમાં. તો સૌથી મોટી સંખ્યા. હવે વાત કરીએ એવી રીતે ત્રીજું સી. 0, 4 અને 9. હવે આમાં આપણે પાછું કરીએ. સૌથી નાની સંખ્યા કેટલા અંકની છે? 4 અંકની જ બનાવવાની છે. તો સૌથી નાનીની વાત કરીએ, નાની સંખ્યા, તો 4 પછી શૂન્યનું 2 વાર પુનરાવર્તન કરી દઈશું. તો 4009 એ સૌથી નાની સંખ્યા થઈ ગઈ. તેવી રીતે મોટી સંખ્યાની વાત કરી. આપણે અહીંયા એક જ અંકનું પુનરાવર્તન કરવું એટલે છે એ ધ્યાન રાખવું. અને સૌથી મોટી સંખ્યા, તો સૌથી મોટો અંક કયો? 9. તો 9 નું 2 વાર પુનરાવર્તન કરી પછી એથી નાનો 4 અને એથી નાનો 0. બહુ સરળ છે. તેવી રીતે ડી. ડીમાં આપણને આપ્યું છે 8, 5, 1. તો અહીંયા સૌથી નાનામાં નાનો અંક કયો છે? 1. તો આપણે 1 નું પુનરાવર્તન કરીશું. જ્યારે 0 હોય ત્યારે જ આપણે ધ્યાન રાખવું. તો 1 નું પુનરાવર્તન થઈ ગયું. પછી એનાથી મોટો 5 અને એનાથી મોટો 8. આ થઈ આપણી સૌથી નાની સંખ્યા. અને સૌથી મોટી સંખ્યાની વાત કરીએ તો મોટો અંકનું પુનરાવર્તન. મોટો અંક કયો છે? 8. એનાથી નાનો 5, એનાથી નાનો 5 અને એનાથી નાનો 1. તો આ થઈ ગઈ આપણી સૌથી મોટી સંખ્યા. તો સૌથી નાની અને સૌથી મોટી સમજ પડી ગઈ હશે. એવી રીતે પ્રશ્ન 3. હવે આ જ પ્રશ્ન બીજી કઈ રીતે પૂછાય? તો તે પ્રશ્ન 3 ની વાત કરીશું. પ્રયત્ન કરવાનો પ્રશ્ન 3. આપેલ શરત આધારે 4 અંકો વડે 4 અંકની સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા લખો. તો અહીંયા કેટલીક શરતો આપી છે. આપણે સૌથી નાની અને સૌથી મોટી લખતા જતા. તો આપણે સૌથી નાની અને મોટી સંખ્યા લખવા માટે કેટલા અંકો છે? આપણે પહેલા શરૂઆત કરીએ તો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. પછી 10 એટલે તો 1 અને 0 નું પુનરાવર્તન થઈ જાય. એટલે આપણી પાસે 9 ને કુલ 10 આંકડા છે. એનો ઉપયોગ કરીને કેટલી અંકની બનાવવાની છે? 4 અંકની સૌથી નાની. એટલે પહેલા તો સૌથી નાનીની વાત કરીએ તો 4 અંકની. તો 4 બોક્સ બનાવી દઈએ. 1, 2, 3 અને 4. સૌથી નાની સંખ્યા. તો સૌથી નાની આપણે બહુ સરળતાથી લખી આનો ઉપયોગ કરીએ. પણ આમાં કેટલીક શરત છે. શું કીધું છે? અંક 7 એ દરેક વખતે એકમનો સ્થાને હોય. શું કીધું? એકમના સ્થાને.
તો આપણે ભણી ગયા આગળના ધોરણમાં તો સૌથી 4 અંકનો આંકડા હોય જેમ કે 7425 તો આને એકમ કહેવાય, આ દશક કહેવાય, 100, 1000, 10000 એવી રીતે. તો આપણે આ એકમ કહેવાય, એના પછી દશક, 100, 1000, પછી આગળ જઈએ એમ 10000 એવી રીતે મળતા જાય. તો આપણને શું કીધું, કયા સ્થાને 7 આવવો જોઈએ, એકમના સ્થાને. તો એકમના સ્થાને 7 લખી દીધો. હવે બાકીના અંકનો પુનરાવર્તન કર્યા વગર એ પણ ધ્યાન રાખવું, શરત પ્રમાણે સૌથી નાની સંખ્યા. તો સૌથી નાની સંખ્યાની વાત કરીએ તો ક્યાંથી શરૂઆત કરીએ, તો સૌથી નાનો અંક તો 0. તો 0 થી કરશો તો 3 અંક બની જશે. તો 1 થી શરૂઆત કરીએ, 1 થી નાનો અંક 0 અને 2 તો 1027 એ સૌથી નાની સંખ્યા થઈ ગઈ. ધારો કે પુનરાવર્તન કરવાનું કીધું હતે તો આપણે શું કરતે, 7 લખતે, અહીંયા 0 0 અને 1 લખતે, 0 નું પુનરાવર્તન કરી લેતે. પણ હવે પુનરાવર્તન કરવા કીધું નથી એટલે હવે સૌથી મોટી સંખ્યાની વાત કરીએ. તો સૌથી મોટી સંખ્યા માટે પણ આપણે 4 બોક્સ બનાવી દઈએ, 1 2 3 4. શું કીધું, એકમના અંકે સ્થાન, એકમના અંકે 7 લખી દીધું. હવે શું કરવાનું, બાકીના આંકડાનો ઉપયોગ કરી આપણે સૌથી મોટી સંખ્યા બનાવવાની. સૌથી મોટી માટે 9, 9 થી મોટો 8, 8 થી મોટો 7, તો 7 તો અહીંયા આવી ગયો છે, આપણે પુનરાવર્તન કરવાનું નથી તો 6 લઈ શકીએ આપણે અહીંયા. તો આ રીતે 9867 એ આપણી સૌથી મોટી સંખ્યા થઈ ગઈ. અને સૌથી નાની સંખ્યા વાત કરીએ તો 1027. પુનરાવર્તન કરવાનું હોય તો વાત અલગ થશે, આપણને પુનરાવર્તન કરવાની ના પાડે છે. એવી રીતે બીજું તો બી તમે જાતે પણ ટ્રાય કરી શકો છો. શું કરશો, પહેલા તો બોક્સ બનાવી દીધા, સામે લખી દેવું સૌથી નાની અને સૌથી મોટી માટે પાછા 4 બોક્સ બનાવી દીધા. હવે જોજો બહુ સરળ છે, એકમ દશક 100 તો બધાને આવડે જ છે. તો આપણને કીધું છે કન્ડિશન શરત શું છે, અંક 4 દરેક વખત દશકના અંક આવે. તો એકમ દશક, દશક એટલે 4, સૌથી નાનીમાં પણ અને સૌથી મોટીમાં પણ. હવે નાનામાં નાનો અંક કયો, 0, 0 થી મોટો થોડોક લેવાનો આપણે 1, પછી 0 નો ઉપયોગ કરી શકીએ 4 પછી સૌથી નાનો અંક કયો, 3. આ સૌથી નાનામાં નાની સંખ્યા થઈ ગઈ. પુનરાવર્તન નથી કર્યું, આપણે ધ્યાનથી જોજો. અને સૌથી મોટી સંખ્યાની વાત કરીએ તો 9 થી શરૂઆત કરવું પડે, 9, 8, હવે 4 તો આવી ગયો, પણ આપણે 8 પછી નાનો કયો, 7 એ લેવું. શરત જે પણ હોય તે આપણે શરતને મૂકી દેવું અને બાકીનો આપણા જે નિયમ હતા તે પ્રમાણે જ કરવું. એવી રીતે સી અને ડી ની વાત કરીએ તો સી માં આપણને આપ્યું છે અંક 9 દરેક વખતે 100 ના સ્થાને હોય, 100 ના સ્થાને. 100 ના સ્થાને એટલે આપણે સૌથી નાનીની વાત કરીએ તો એકમ દશક 100 ના સ્થાને 9 મૂકી દીધું. હવે આપણે સૌથી નાની સંખ્યાની વાત કરવાના છે. તો સૌથી નાનીમાં આપણે શું વાત કરીશું, ક્યાંથી શરૂઆત થશે, 1 થી, કારણ કે 0 થી તો 3 અંક બની જાય, પછી 0 મૂકી દઈશું અને 2. તો આ થઈ ગઈ આપણી સૌથી નાની સંખ્યા. હવે સૌથી મોટીની વાત કરીએ તો આપણે કયું, 1 2 3 4. શરત પ્રમાણે આપણે કયા 100 ના સ્થાને, એકમ દશક 100 ના સ્થાને 9 મૂકી દીધું. હવે સૌથી મોટી સંખ્યાની શરૂઆત 9 થી થાય, પણ અહીંયા 9 નો આપણે એકવાર ઉપયોગ કર્યો છે એટલે 8 લખીશું. 8 થી નાનો 7 અને 7 થી નાનો 6. આ થઈ ગઈ સૌથી મોટી, આ સૌથી નાની. અને ડી ની વાત કરીએ તો ડી માં આપણને આપ્યું છે અંક 1 દરેક વખતે 1000 ના સ્થાને હોય, 1000 ના સ્થાને. તો સૌથી નાનીની વાત કરીએ તો 1 2 3 4. એકમ દશક 100 1000 પર 1 હોવું જોઈએ. એકમ દશક 100 1000. હવે સૌથી નાનીની વાત કરીએ તો નાનો અંક 0 થી
મોટો કોણ 1 તો આવી ગયો છે એટલે 2 અને 2 થી મોટો 3 આ સૌથી નાની થઈ ગઈ. હવે સૌથી મોટીની વાત કરીએ તો સૌથી મોટો અંક 9 1 તો આવી ગયો છે 9 થી નાનો 8 8 થી નાનો 7. તો સૌથી નાની સંખ્યા સૌથી મોટી સંખ્યામાં જો કોઈ કન્ડિશન આવે શરત આવે તો તમે કેવી રીતે કરી શકો તે પણ થઈ ગયું છે. હવે પ્રશ્ન 4 ની વાત કરીશું. પ્રયત્ન કરવાનો પ્રશ્ન 4 અંક 2 અને 3 લો તેની મદદથી 4 અંકની સંખ્યા બનાવો જેમાં બંને અંકો સંખ્યા સરખી વખત આવે. તો અહીંયા 2 અને 3 નો ઉપયોગ કરવાનો છે. 2 અને 3 નો કેટલા અંકની સંખ્યા બનાવવાની છે? 4 અંકની. 1 2 3 ને 4. તો કેટલાક કહેતા હશે કે સર 2 અંકની તો 2 આવી રીતે બનાવી છે સૌથી નાની. આ ખોટું, કારણ કે આપણે સંખ્યા 2 અને 3 જેટલી વાર બનાવીશું તો સરખા ક્રમે આવે. તો જેમ કે વાત કરીએ સૌથી નાની તો 2 ની શરૂઆત કરીએ 2 નું પુનરાવર્તન 2 2 3 3 આ સૌથી નાની સંખ્યા થઈ ગઈ આપણી. પછી આપણે 2 3 આવી રીતે પણ બનાવી શકીએ અથવા 3 2 આવી રીતે પણ બનાવી શકીએ. પછી 3 3 2 2 સરખા ભાગે આવવું જોઈએ. જો અહીંયા 3 2 વાર છે અને 2 પણ 2 વાર છે, 2 2 વાર છે અને 3 પણ 2 વાર છે. અહીંયા પણ 3 2 વાર 2 2 વાર. હવે આ આમાંથી સૌથી નાની કઈ તો આ થઈ ગઈ. સૌથી મોટી કઈ તો સૌથી મોટી 3 3 2 2 થઈ ગઈ. કેટલી બનાવી શકીએ આપણે સંખ્યા પુનરાવર્તન વગર? અને જે શરત પ્રમાણે આપણે કેટલી સંખ્યા બનાવી શકીએ વધારે વધારે? 1 2 3 અને 4 બનાવી. તો અહીંયા આપણે 4 સંખ્યા બનાવી શકીએ અને સૌથી નાની 2233 અને સૌથી મોટી 3322 છે. તો આ હવે આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાનું શીખીશું. તો આપણને થોડાક ચિત્રો આપ્યા છે. તો એક રામ રહીમ કરીને એક છોકરો છે, તેની 160 સેન્ટીમીટર હાઇટ છે, ડોલીની 154, મોહનની 158 સેન્ટીમીટર અને શશીની 159 સેન્ટીમીટર છે. તો આમાંથી આપણે શું કરવાનું છે? સૌથી મોટું કોણ એટલે સૌથી ઊંચું અને સૌથી નીચું કોણ તે શોધવાનું છે. તો અહીંયા આકૃતિમાં ધ્યાનથી જો તો સૌથી મોટું કોણ દેખાય છે? જેની હાઇટ સૌથી વધારે હોય તે એટલે આપણે સૌથી વધારે હાઇટ કોણ છે? તો રામ રહીમની. પણ આપણે એને ક્રમમાં ગોઠવવાનું છે પહેલાં. તો નીચેથી સૌથી નાની હાઇટથી સૌથી મોટી હાઇટ સુધીમાં. તો પહેલાં સૌથી નાની કોની થઈ જશે? ડોલીની 154. તેમ વધતા જઈશું. 154થી મોટું કોણ છે? 158. એ કોની હાઇટ છે? મોહનની. તેવી રીતે શશીની વાત કરીએ તો 159. એવી રીતે રામ રહીમ એના કરતાં મોટો 160. આ થયું આપણું ચડતા ક્રમમાં. હવે વાત કરીએ બીમાં. તો બીમાં શું કીધું છે આપણને? સૌથી મોટેથી સૌથી નાને સુધી લખો. એટલે રામ રહીમ પહેલો સૌથી મોટો હતો આપણે 160. એનથી નાનું કોણ છે? તો શશી 159. એનથી નાનું મોહન 158 સેન્ટીમીટર અને એનથી નાનું કોણ હતું? ડોલી 154 સેન્ટીમીટર. તો આ થયું આપણે સૌથી મોટેથી સૌથી નાના તરફ, એટલે એને કહેવાય ઉતરતા ક્રમમાં ગોઠવ્યું. તેવી રીતે હવે નીચે પ્રશ્ન 2 જોઈશું આપણે. તો એમાં કીધું છે તમે શું કરીશું? સોહન અને રીટા કબાટ ખરીદવા ગયા. ત્યાં દરેક કબાટ ઉપર તેમની કિંમત લગાવેલી છે. તો પહેલા કબાટની કિંમત છે 2635, બીજાની છે 1897, ત્રીજાની છે 2854 અને ચોથાની છે 1788. તેમજ પાંચમા કબાટની કિંમત છે 3975. હવે આપણને શું કીધું છે? તો એ જુઓ. એમાં કીધું છે તમે કિંમતને વધતા ક્રમમાં ગોઠવી શકો. એટલે કિંમત જેમ જેમ વધે તેવી રીતે ગોઠવવાનું. અને બીમાં પૂછ્યું ઘટતા ક્રમમાં. તો એની વાત કરીએ તો વધતા ક્રમમાં ગોઠવવાનું. એટલે સૌથી નાનું પહેલાં કોણ તે જોઈશું, પછી એનું ધીરે ધીરે વધારશું. આકૃતિ ધ્યાનથી જુઓ તો સૌથી નાનું કોણ છે? 1788 વાળો કબાટ. એનથી મોટું કોણ છે? 1897. પહેલો આંકડો જોવાનો એકમ દશક 100. મેં તમને એવી રીતે જ કીધું હતું. પછી એનથી મોટું કોણ દેખાય છે? 2635 વાળું. એનથી મોટું 2854 વાળો કબાટ અને સૌથી મોટો 3975. તો આવી રીતે એમાં પૂછ્યું હતું તે પ્રમાણે આપણે કરી શકીએ. તો અગાડી આપણે ચડતા ક્રમમાં જોયું. હવે ઘટતા ક્રમમાં તો સૌથી મોટું કોણ? તો 3975 વાળો કબાટ. એનથી નાનો કોણ? 2854 વાળો કબાટ. 2635 એનથી નાનો. અને એનથી નાનો કયો છે? 1897 વાળો કબાટ. અને સૌથી નાનો 1788 વાળો કબાટ. તો આ રીતે આપણે સૌથી મોટાથી નાના તરફ અને સૌથી નાનાથી મોટા તરફ બંને જોયું. એટલે આપણે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ જોયો.
તો તેના માટે કેટલાક નિયમ છે, કેવી રીતે કોને ચડતો ક્રમ કહેવાય, કેમ ચડતો ક્રમ કહેવાય અને કેમ ઉતરતો ક્રમ, તેના માટે જોઈએ આપણે. અગાઉ આપણે સંખ્યાની ગોઠવણીમાં કેટલાક ઉદાહરણો પણ જોયા. તો એ પહેલા પણ આપણે ઉદાહરણમાં ચર્ચા કરી કે સંખ્યાને કેવી રીતે ગોઠવે તો સૌથી મોટી અને સૌથી નાની આવે. ત્યાર પછી આપણે કેટલાક પિક્ચર જોયા, રામહરી, ડોલી, મોહન અને શશી, એને હાઈટ પ્રમાણે ગોઠવ્યા અને કબાટની પ્રાઇસ પ્રમાણે, તો સૌથી મોટી અને સૌથી નાની કેવી રીતે જોયું. હવે એક છોકરો છે, તેને તેના ઘરે જવું જોઈએ, તો આ દાદર ચડવું એટલે ચડતા ક્રમમાં જશે, હે ને? 1 2 3 4 5 6 7. તો આપણને કેવી સંખ્યા મળે છે? નાનેથી મોટી. એટલે આપણે એમ કહી શકીએ કે ચડતા ક્રમમાં જઈએ તો સૌથી મોટી ગોઠવણીમાં આપણને સંખ્યા મળે, અને અહીંયાથી દાદર ઉતરતા આવીએ એટલે 11 10 9 8 7 5, એટલે કેવી સંખ્યા મળશે? સૌથી નાની ગોઠવણીમાં, એટલે કે સૌથી મોટીથી સૌથી નાની ગોઠવણી મળે, અને ચડતા ક્રમમાં સૌથી નાનીથી મોટી ગોઠવણીમાં જઈ શકીએ. તો વિડીયો પસંદ આવે તો તેને લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.